તો ત્યાં અમારે આવવાના છે ધારાસભ્ય એવા ચૈતર वसावा। बहुत सारे वक्ता है जो समाज को लेकर अच्छी बात करेंगे और हमारा ही भाई हमसे लड़ने आ रहे એનું ઘર ચલાવવા કોણ જાય છે, એનો પરિવાર છે એને કોણ આપવા જાય છે। આપણી સમાજની મોટા મોટી ભૂલ, તમે દારૂ વેચવાનો, દારૂ ગાળવાનું બંધ નહીં કરશો તો સમાજ ક્યારે સુધારા પર નહીં આવશે। જેવી આજે કોઈના ઘરે બેન દીકરી લૂંટાણી છે, એનો પતિ મરી જાય, એનો ભાઈ મરી જાય, જેવી રીતે માનગઢની અંદર આપણે ખતમ કરી નાખ્યા, પાલ ગઢવાલની અંદર આપણે ખતમ કર્યા, हरवल गिरीमार बचावવાનો વાત રહે એ લોકો આપણું સમર્થન નથી કરતા। નમસ્કાર વાલા, હું રાખું લોગર બિલોડ અરવલ્લી ગુજરાતનો આદિવાસી, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો ફાઇનલી ગાઈસ આજે છે ને બહુ જ ખતરનાક અમે ઇન્ટરેસ્ટિંગ બ્લોગ રહેવાનો છે। તો આજે અમારે ગામથી નજીક જ અહીંયા મેરુ કરીને ગામ છે, ત્યાં લગભગ અમારે 4 કિલોમીટર દૂર થાય છે। તો ત્યાં અમારે આવવાના છે આદિવાસી કમ્યુનિટીના એટલે કે ધારાસભ્ય એવા ચૈતર वसावा જે ડેડિયાપાડાના છે। તો ચલો આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ રહેવાનો છે ને ખતરનાક પબ્લિક બી એટલી થશે ને અમારે વાત શું કરવું ગાઈઝ। તો આ બ્લોગ આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, લાસ્ટ સુધી જરૂર જોજો અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે। તો ચલો ગાઈ જલ્દીથી બ્લોગને કન્ટિન્યુ કરીએ। અને ઘણા બધા લોકો એટલે કે ઘણા બધા અમારે અહીંયા કુટુંબમાંથી બી બહુ જ લોકો ગયા છે જે ટ્રેક્ટર લઈને ગયા છે। તો ત્યાંનું કેવું રિએક્શન છે, કેવું પબ્લિક બી કેવું છે અને બધું જ હું તમને બતાવીશ। તો જરૂર તમે લાસ્ટ સુધી વ્લોગ જોજો, બન્યા રહેજો વ્લોગમાં। અને મારી સાથે છે આજે મારો ભત્રીજો અને હું, 2 જણા જવાના છીએ, બધા જ જતા રહે છે આગળ, બરાબર। તો બન્યા રહો વ્લોગમાં જલ્દી। અને અત્યારે 1:30 ઉપર વાગી ગયો છે અને ટાઈમ હતો આપણે 12 વાગ્યાનો, તો ફટાફટ જઈએ આપણે લેટ્સ। અને હા ગાઈઝ વ્લોગ લાંબો થઈ જાય તો પણ મજા આવશે, બાકી બન્યા રહેજો। અને આપણે લઈને જવાની છે બ્લેક મર્સિડી, બરાબર। ત્યાં છે ને લઈ જઈને કયો મૂકવાનું ને કયો નહીં એ તો કોઈ ઠેકાણું જ નથી હજી। ત્યાં તો લાગે ત્યાં સુધી બહુ જ પબ્લિક થવાની છે અને બહુ ટ્રાફિક પણ થવાની છે, બરાબર। તો ચલો જલ્દીથી જઈએ ને આવું છે તારા। ચલો ગાઈઝ હવે છે ને આપણે નીકળવાના છીએ અને આ પાછળ મારા સિસ્ટર પણ આવે છે। એમને છે ને બેંકમાં કોમ છે, થોડા ઘણા પૈસા ઉપાડવાના છે, લગભગ 50,000, તો એ ઉપાડી લે એટલે આપણે પાછા આવી જવાનું છે ઘેર। ના એ બી આવી જશે ઘેર અને હું જવાનું છું ત્યો મેરુ, બરાબર। તો બનારો વ્લોગમાં ખતરનાક અલ્યા આવી ગયું વિમાને આવી ગયું ગાઈ, જલ્દી કરો। ઓ ગાઈઝ અત્યારે નીકળી ગયા છીએ અમે અને આ છે અમારો ભત્રીજો ભૂગો અને સિસ્ટર તો વોકાના રૂધી આવવાનું છે 50,000 રૂપિયા લેવા, અને અમે ડાયરેક્ટ જવાના છીએ મેરુ। અહીંયાથી અમારે 5 થી 6 કિલોમીટર જેવું થતું હે ને। હા તો બન્યા રહ્યો તમે બ્લોગમાં। આજે તો ખતરનાક બ્લોગ બનાવવાના છે, જોરથી બારી કરીને બોલાવવામાં, એટલે જોરથી બોલવું એમ મતલબ કહેવાનો મતલબ હો। એટલે માઇક બી છે મારી જોડે, એટલે મસ્ત અવાજ બી આવશે તમને। અત્યારે કેવો આવી રહ્યો છે, બાઇક ઉપર છીએ તો એ મસ્ત અવાજ આવી રહ્યો છે તમને, બરાબર ને ગાઈસ। તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં। આપણે નીકળી ગયા છીએ હવે ગાડીથી, જલ્દી લઈને જવાના છીએ આપણે। જો ગાઈ ઓકાદેર થઈને જઈએ છીએ અમે। અને હા ગાઈઝ અમાર જીજુ તો જતા રહ્યા છે પહેલાથી જ આગળ, યાર શું કરવાનું કે ફોને નહીં કરવા રહ્યા, એટલે પોતે માણસો નીકળી ગયા છે હવે। તો કોઈને રાહ જોતા નહીં, એવી રીતે બધા પોકી ગયા છે। તો આપણે જલ્દીથી જીજુ જોડે પોકી જઈએ અને પછી આપણે મસ્ત વ્લોગ બનાવવાનો છો આજે। તો ગાઈઝ ચલો હવે આપણે હાઈવે પર ચડી ગયા છીએ, બરાબર, સોમળાજી હાઈવે ઉપર, બરાબર। મસ્ત પાકો રોડ બની ગયો છે એક બાજુ તો, અને બસ હવે નજીક જ છે, બેટાલી ઉતર્યા ને આ આવી ગયું મેરુ, બરાબર। તો બના રહેજો બ્લોગમાં। તો ગાઈઝ આ છે બેટાલી, અમાર ગોટ ઉતરતા ડાબી સાઈડ વળી જવાનું છે હવે। તો ગાઈઝ અહીંયા છે ને હવે મેરુવાળો રોડ ચાલુ થઈ ગયો છે, બરાબર। તો આજુબાજુ અહીંયા થોમલા છે ને, થોમલા લગાડી દીધા છે અમારે કે મસ્ત એમ ઝંડા લગાવી દીધા છે, એની ઉપર આદિવાસી લખેલું છે। તો જય આદિવાસી જય જોહાર। આ સિંગલ પટ્ટી જ રસ્તો છે મેરુ જવા માટે ગાઈઝ, કોઈ હેવી રસ્તો છે નહીં, પણ સિંગલ પટ્ટીએ જવાનું છે આપણે। અને લગભગ અહીંયાથી હવે 4 કિલોમીટર જેવું હશે અને આપણે આવી જશે મેરુ। મસ્ત એમ ક્રિકેટવાળું બેકગ્રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડ છે બહુ મોટું, ત્યાં અમારે આ પ્રોગ્રામ છે। તો ગાઈઝ આવી ગયા ને યાર, કંઈ ખબર જ ના પડી ને ગાઈઝ। હા જો આ ચોકડી, વાહ ગાઈઝ ચાલુ થઈ ગયું છે ને, વાહ ગાઈઝ। ફાઇનલી આપણે આવી ગયા છીએ
લોકેશન પર, મેઇન લોકેશન પર. અને તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક કેવી છે. સો તમે જોઈ શકો છો અહીંયા હજી પબ્લિક શરૂઆત જ થઈ છે અને આવવાની ચાલુ થઈ ગઈ છે હવે. અને એક બાજુ મીટિંગ પણ ચાલુ થઈ ગઈ છે. એસી કેમ ના આવો કે ક્યાં? હા તો કાંઈ જીજુ ખોવાઈ જાય છે આ પબ્લિકમાં. તો હવે ફોન કરી દીધો છે બરાબર. તો જોઈએ હવે કઈ બાજુ છે, મને ખાસ ખબર પડતી નહીં. આવો ને મૌડા બાજુ એક વખત આવો કે. હાલો ફસાઈ ગયેલા હો? હા હા. તો ગાઈઝ ગુજરાતી હવે બંધ કરીએ, આપણે વાળી ભાષા ચાલુ કરીએ. હવે સમજ આવી જશે આદિવાસી ભાષા બરાબર. અને ઘણા લોકો હિન્દી પણ બોલે છે આદિવાસીમાં. તો ગાઈઝ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, અમારું મીટિંગ ચાલુ થઈ ગઈ છે. પણ હજી ચેતર વસાવા સાહેબ આયા નહીં અમારે બરાબર. જાતે જો મીટિંગ આગળ સ્ટેજમાં જઈને બોલते કરો બે શબ્દ લેટ બે શબ્દ બોલ કે સત્તુ કોમેડી જો ચલો ગાઈઝ અમારા એ સપોર્ટ માટે એટલે કે થોડા એમ શબ્દ અંદરથી નીકળે ને એવા ભાઈબંધ મળી ગયા છે સત્તુભાઈ. એટલે જોડે જોડે અમારા ખતરનાક બ્લોગ બનવાનો છે આજે. ચેન્ના આવ્યા છો તમે? કિરણ આજે હતું એમ આપણે આવું બોલાને અને કેમેરો લઈને આવી ગયો. कई अधिकारी बन गए, कई नेता बन गए, लेकिन उनको आज यह नहीं पता है कि गोपाल सिंह मुंडा कौन, इस व्यक्ति का संविधान निर्माण में क्या योगदान रहा है. सावित्रीबाई फुले का जब स्ट्रगल हम पढ़ते हैं किताबों में कि जब ये पढ़ाने जाते थे तो जो मनुवादी मानसिकता के लोग थे अणमाते होना बहुत होना करते वही करते. आज स्थिति ये है, आज स्थिति बनी हुई है कि सब डाइवर्सिफाई किया, अर्धा अड़ाहोड़े अर्धा तिलाहोड़े. आज हम एकजुट की बात कर रहे हैं, लेकिन सबसे बड़ी समस्या ये है कि हम बिखरे हुए हैं, जातियों में बिखरे हुए हैं, बॉर्डर में बिखरे हुए हैं. आज गुजरात में, राजस्थान में, गुजरात में बात आवे थोड़ी देर पहले चल रहा था, गुजरात में दारू बंद है नहीं, गुजरात में दारू बंद है क्या? हम तो सरकारी रिकॉर्ड में सुनते हैं कि गुजरात में पूर्ण रूप से शराब बनती है. कहां से आता है? फिर तो अगर राजस्थान से आवे तो साबरमती में क्या गया, नदी में बह के आ रहा है क्या? गुजरात में शराब बनती है ये सुनने में आता है, और ये हकीकत है. सरकार भी जवाब देती है. केंद्र में मैंने बोला था कि गुजरात में पूर्ण रूप से शराब बनती है. हमारे भाई का राजकोट वाला का अपने थोड़ो को बेसणी वालों को राखो पड़े कर पाओगे. जब तक ये नहीं करोगे, इसमें सुधार नहीं करोगे कुछ नहीं होना है. करना चाह रहे हैं क्या? आज भी लोग गुजरात राजस्थान बॉर्डर में पिलावड़े अगर कार्यक्रम कराड़ो और राजस्थान बॉर्डर में अनावड़े कराड़ो तो વધારે પહેલા અનાવડે વાળા મળે. ये हंसने की बात नहीं है, ये समझने की सुधरने की बात है. फलान जमाने आती है तो मन बुढ़ापो आ गया विचारों से आया है, क्योंकि हम जिस रास्ते पे चलना चाह रहे हैं, हम जिस सूत्र से चल रहे हैं, हमें धैर्यता रखनी है, हमें संभल के चलना है, क्योंकि लोग उकसाने वाले वोट को नहीं. हमारे समाज का 300 साल पुराना 500 साल पुराना इतिहास हमको नहीं पता है. आज हम ऐसे दौर से गुजर रहे हैं, हम कई इलाकों में गए, आदिवासी भाई है, लेकिन हम जाते हैं वो विरोध करता है कि हम तो वो हैं. पूछता गोत्र क्या है, कोई कहता नीलामा है, कोई कहता कटारा, कहता सेहरा, लेकिन वो कहता कि नहीं मैं आदिवासी नहीं हूं. और हमारा ही भाई हमसे लड़ने आ रहा है. और मुझे यह भी पता है आज जो मैंने भाषण किया उसके हिसाब से तो यहाँ से भी शाम को मेरे को गाली पड़ के ऐसा लग रहा है. हमें हमारे देश के संवैधानिक जो अधिकार है उसके लिए लड़ना. और गुजरात वालों के लिए विशेष कहना चाहूंगा, मैं इसको गुजरात का ही कहूंगा, मैं इसको कहूंगा प्रदेश की धरती है ये, और इसकी लड़ाई वर्षों से लड़ते आए. सोमजी भाई दामोर आपने लड़े, छोटू दादा ने लड़ाई लड़ी, महेश भाई ने लड़ी, दिलीप सिंह जी बुढ़िया ने लड़ी,
आज मैं लड़ रहा हूँ, आप सब लड़ रहे हैं। इस लड़ाई को आने वाले समय में अंजाम तक पहुंचाना है। पीछे बहुत सारे वक्ता हैं जो समाज को लेकर अच्छी अच्छी बातें करेंगे, इनका ग्रहण करना है। ये मानसिक पोषण बहुत कभी कभी मिलता है, शारीरिक पोषण तो हमेशा मिलता है। सुबह उठ के नाश्ता करते, दोपहर में खाना खाया, शाम को खाना खाया, शारीरिक पोषण 3 टाइम मिल गया। ये मानसिक पोषण है, हमारे समाज की जानकारी जिसका आपका मानसिक ग्रोथ करेगी, आपका ग्रोथ माइंड बनाने का काम करेगी। ये सामाजिक जन जागृति के माध्यम से आपका मानसिक पोषण मिलेगा, अच्छू मिलेगा। बाकी जगह जगत में कसरू बनेगा, वो बनेगा कसरो और अन्य आवाज कसरो काढવાનો काम થાય, अच्छी जानकारी मिलेगा। ये सब के साथ धन्यवाद, आभार, जय जोहार, जय भीम। थोड़े कार्यक्रम में थोड़ी समय लगा और भी मंच के नीचे विराजमान जो मेहमान है उनको भी स्टेज पे बुला लेते हैं। गोल्ड मेडलिस्ट है मेरे तो ગાઈસ બહુ જૂના દોસ્ત મળી ગયા છે અમારા અત્યારે તો 10 વર્ષ નીકળી ગયા खाली मंच पर आमंत्रित करिए। समयની મર્યાદા है, અત્રે મંચ પર આવે કશુભાઈ જોહર આજે જયપાસી અલ્લાહ સંતને ફૂલે એમના જન્મદિવસના પ્રસંગે જે વિશાળ જન્મદિવસની ભેગી થઈ છે, ધન્યવાદ છે। જય જોહાર, જય જોહાર। પછી ભાઈ सबका साथ सबका विकास। તમને હું આદિવાસી ક્યાં છે તમારી જગતનો વાત છે। આદિવાસી ઉપર ધારે માણસ ઉતરી જાય તે આદિવાસી જય જોહાર। ખૂબ ધન્યવાદ સાહેબ। આજે આપણે હવે લઈ આવું જયપાલસિંહ હુલ્લા જન્મ જયંતિ 123મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે। સાથે સાથે મહિલા તરીકે સાવિત્રી જેવી જેમણે મહિલાઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી, એ પ્રસંગે આપ સૌ ભાઈઓ બહેનો બાળકો યુવાનો બધા ભેગા થયા છે। બધાના નામ તો નથી લઈ શકતો કે સમય, પણ બધા સામાજિક રીતે સમાજના આગેવાનો, પોલિટિકલ લોકો અને બહેનો। તો ગાઈઝ ફાઇનલી પોકી ગયું છું ને આ જીજુ મળી ગયા છે અમારા કેમેરામેન અર્જુનભાઈ। જો અત્યારે વિડીયોગ્રાફી ચાલુ છે કન્ટિન્યુ બરાબર, અને પ્રોગ્રામ પણ ચાલુ છે। અને અત્યારે રાજકુમારભાઈ તો જતા રહે, બધું ભાષણ આપીને જતા રહે છે બરાબર। અને ચૈતર વસાવા આવવાના હતા એ તો અમારે કેન્સલ થયું છે, એવું વાત છે? સાચી વાત છે, સાચી વાત છે। તો ટાઈમ સેટિંગ થતું નથી, એટલે એ આવવાના નથી બરાબર। તો મને તો વિચાર્યું હતું એ આવશે એમ, પણ હવે કઈ વાંધો નહીં, બીજી વખતે હવે ગમે તે આપણે મોટો પ્રોગ્રામ રહે તો જરૂર ત્યાં જઈને આપણે વિડીયો બ્લોગ બનાવવાનો રાખીશું બરાબર। તો જો અત્યારે પ્રોગ્રામ ચાલુ જ છે અમારે, અને પબ્લિક તો તમે જોઈ શકો છો, બાકી કોઈ ઓછી થી નહીં। આ જમાનાની અંદર સાહેબ અનામત ખતમ કરવાનું કામ કરી રહ્યા છે। અને ખાસ મારે જ્યારે સમાજને આહ્વાન કરવાનું છે કે અમે છોટુભાઈ વસાવા, અમે ભીલસ્તાન વિકાસ મોરચા બનાવ્યું, અમે બીટીએસ બનાવ્યું, ભીલ પ્રદેશની વાત કરી સાહેબ। આજે આ સિમ્બોલ જે લટકે છે ને, એ 2009 ની અંદર અમે એ રજિસ્ટર લોગો કરાવેલો, અને ભીલ પ્રદેશની અમે માંગણી કરી, ભીલસ્તાનની માંગણી કરી હતી સાહેબ। આજે આ લોગો આખા દેશની અંદર મેં રજિસ્ટર કરાવ્યો, છતાં બી આજે બધા લોકો એને ઉપયોગ કરે છે, કઈ વાંધો નથી। મારો સમાજ જાગૃત થતું હોય તો આપણો સિમ્બોલ પણ ચાલતો હોય તો મારા હજારો આદિવાસીઓ ભાઈઓ બહેનો બચી જવાની છે, જળ જમીન જંગલ બચી જવાનું છે। અને ખાસ આપણે બધા જોઈએ છે કે આપણે ધર્મના નામે બધા અલગ અલગ કરે છે, પણ સાહેબ આપણે ભગવાન પૂજવાનો છે। ભગવાન તો આપણા સમાજમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ, જળ જમીન જંગલ એ આપણો ભગવાન છે। આપણા લોકો સૂર્યને પૂજે, આપણા લોકો પેડને પૂજે, જમીનને પૂજે, નદીઓને પૂજે,
તો ધાવણ તો આપણે એ જ છે ને. જ્યારે માં આપણે જન્મ આપે છે, નાના હોય છે 3 વર્ષ લગીના, ત્યારે માનું ધાવણ થાવીએ છે. આજે જ્યારે મોટા થયા છે ત્યારે કોનું ધાવણ થાવીએ છે? આપણે ધરતી માનું ધાવણ થાવીએ છે. એ આપણી માં છે, એને બચાવવાનું છે. જળ જમીન જંગલ આ પેડ એ આપણો પ્રકૃતિ ભગવાન છે, તો એની પૂજા કરવાની છે. આપ તમે જોઈ લો કે ઉમરગામથી અંબાજી સુધી 1 કરોડથી પણ વધારે આદિવાસી સમાજ છે, છતાં અલગ અલગ વેરવિખેરમાં છે. આપણે 29 જાતિના વેચાયેલા છે. વસાવા, ડામોર, તળવી, પાવડી આ બધા અલગ અલગ જાતિમાં છે. એટલે અમે ભીલ પ્રદેશની માંગણી કરી. છોટુભાઈ વસાવાએ પણ 2009 ની અંદર માંગણી કરી અને એના માટે અમે લડ્યા અને ભીલ પ્રદેશની ડિમાન્ડ આજે ચારો રાજ્યની અંદર છે. મારે કહેવાનો મતલબ એ છે કે આ સરકારો જ્યારે 1947 માં દેશ આઝાદ થયો ત્યારે ક્યાં કોઈ રાજ્ય બનેલા? કોઈ રાજસ્થાનની બન્યું હતું, ગુજરાતની બન્યું હતું, મહારાષ્ટ્રની હતું કે મધ્યપ્રદેશની હતું, એક અખંડ ભારત હતું. પણ છતાં આજે એને 4 રાજ્યોમાં અલગ અલગ વહેંચી દીધા. વહેંચ્યા એનો બી અમને વાંધો નથી, દેશના રાજ્ય બનવા જોઈએ. પણ આદિવાસી સમાજ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે રહેતો હતો, ગુજરાત અમારો સાથે રાજસ્થાનની હાડમાળાઓ, આજે અરવલ્લી હાડમાળાઓ છે, એ મારો આદિવાસી સમાજ રાજસ્થાનમાં પણ રહેશે અને ગુજરાતમાં પણ રહેશે. એવી જ રીતે 7 હાડાની હાડમાળાની અંદર ગુજરાત પણ રહેશે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પણ રહેશે. તો એને તોડવાનું કામ કર્યું, આ આદિવાસીઓને અલગ અલગ વેચવાનું કામ કર્યું. અડધાને મહારાષ્ટ્રમાં 27 સીટો મહારાષ્ટ્રમાં વેચી દીધી, 25 સીટો ગુજરાતના વિધાનસભાની 25 સીટો અહીં વેચી દીધી, રાજસ્થાનમાં 25 અને 27 વેચી અને મધ્યપ્રદેશમાં 47. એવી રીતે આદિવાસીઓને અલગ અલગ વેચ્યા. ને આદિવાસીઓ સત્તામાં નહીં આવે પરિણામે એ લોકોએ આ વેચણી કરી. પણ છતાં અત્યારે લોકોની ડિમાન્ડ ભીલ પ્રદેશની થઈ ગઈ છે. એટલે મારા ભીલ પ્રદેશની અંદર અમે આ લડાઈ લડવાના છે અને આપણી વાળી જે વાત કરવાની વાત છે. અંબાજીની અંદર આપણી વારી થઈ ને પાદલિયાની અંદર, ત્યાં કઈ ભગવાનને આપણે ભગવાનના વિરોધી નથી, પણ એનો તાત્કાલિક નિર્ણય મળી જાય છે. આપણે કઈ હિંસા ફેલાવવાનો નથી, હિંસા ફેલાવવાનો નથી, પણ આપણે સમાજને લોકોને આ લોકો જાણી જોઈને છેડે છે. એટલે મિત્રો, સંસ્કૃતિ ને પ્રકૃતિ આપણા તીરકામઠા ધારિયા ભાલા આપણા લોકોના રક્ષક હતા. જંગલમાંથી આપણે ખોરાક મેળવતા હતા, એની રક્ષા કરતા હતા, જંગલમાં વાઘ આવે એનો સામનો કરતા હતા. એના માટે અમે સંમેલનો કર્યા બધા. હું એટલા સાચી વાત કરું છું કે એક પોલીસ વાળો આવે એટલે પહેલો દંડો ખૂણામાં હોય પેલી બાજુ, અને પોલીસ વાળો આવે એટલે દંડો પાછળ હંતાડી દે. ધીમે ધીમે બધો નાશ થઈ ગયો. અમે સંમેલનો કર્યા અને કવાંટની અંદર જ્યાં ગાડી તીરકામઠાને બીજું બધું બને છે, સાહેબ અમે ત્યાં સંમેલન બનાવી અને ત્યાં ગાડી ધારિયા અને ભાલા અને પાલા અમે ત્યાં ગાડી મહેનત કરી કે જેથી લોકોને હિંમત આવે, એની પૂજા કરી. અને આજે તમે જોઈ લો, આદિવાસી વિશ્વ દિવસ આપણે ઉજવીએ છીએ ને બધા, કેવા પોતાના ડ્રેસ અને એમાં આવીએ છે ટ્રેડિશનલ ડ્રેસની અંદર પોતાના ઓજારો લઈને, અને એ જ આપણો ભાગ છે. જો આ હથિયારો નહીં હશે ને, આ લોકો બંદૂકો લઈને જેવી રીતે માનગઢની અંદર આપણને ખતમ કરી નાખ્યા, જેવી રીતે આપણે પાલ ગઢવાલની અંદર આપણને ખતમ કર્યા, એવી જ રીતે આ લોકો ખતમ કરશે. જંગલ ખાતું વર્ષો પહેલા અહીં ગાડી વિજયનગરની અંદર સાજા ગોળાને ગોળી મારીને માર નાખવામાં આવ્યા. ડાંગની અંદર તારાબેન પવાર જંગલની જમીનો સામે લડતા, એને મારી નાખવામાં આવ્યા. એવા અનેક ઇતિહાસ છે. અત્યારે પણ તમે જોઈ લો કે પાટણની અંદર પેલા વિધવા બેન છે, એની જમીન ઉજેડી દેવામાં આવી, એનું ઘર ઉજેડી દેવામાં આવ્યું. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ ભેગો થવાનો, એની મુલાકાત પણ અમે લીધી. આવનારા સમયની અંદર આ સરકારને ચેતવણી આપી છે, સરકારો કોઈ પણ હશે સાહેબ, ધાકની હોય તો કોઈ એની કરે પગે લાગતા ને આ લોકો હાથ કાપી કાઢે એવા લોકો છે. સાહેબ, તમારા હાથમાં ઓજારો જોઈશે. ઓજારો વગર કઈ ચાલવાનું નથી. તમારું રક્ષણ આપણું એ ઓજાર છે. એ ઓજાર અમારું રોજી મેળવવા માટે પણ છે. અને કાલે જો અમને છેડવામાં આવશે તો એ કાલે તમારી સામે હથિયાર પણ બની જશે, એ પણ તમારે જોઈ લેવાનું. એટલે આ સરકારોને ચેતવણી આપીએ છે કે અમારા આદિવાસીને છેડો નહીં, છેડશો તો છોડીએ પણ નહીં. એમાં બલિદાન થશે. અમારા બિરસા દાદાનું બલિદાન થયું, અમારા ટાંટિયા મામાનું બલિદાન થયું. આ બલિદાન હજુ હજારો લોકો આપવા તૈયાર છે.
એટલે આપણે જયપાલસિંહ મુંડા જેમણે આજે સંવિધાન બનાવી અને આદિવાસીઓની ઓળખ આપી, શેડ્યુલ 5 ની વાત કરી અને આજે આપણે સંરક્ષિત છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અને બાકીના આપણા આંબેડકર આદિવાસીના આંબેડકર કહેવાય એવા જયપાલસિંહ મુંડા શેડ્યુલ 5 આપણા માટે મૂકીને ગયા છે, આપણા માટે 6 મૂકીને ગયા છે. એના માટે રક્ષણ માટે લડવાનું છે. એટલે સામાજિક રીતે બધા ભેગા થઈ જાઓ. પાર્ટીઓ આવતા તો લેડીઝ પકડી દઉં કે સમાજ માટે બધાએ પાર્ટીઓ, નાના નાના સંગઠનો, સામાજિક સંગઠનો છે, કઈ વાંધો નહીં, જરૂર છે લોકશાહીની, પણ એવું ના હોય કે આપણે એમાં વર્ષોથી વહેંચાયેલા રહીએ. હવે સમાજને એક છત બનાવવાની જરૂર છે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ એક નેજા હેઠળ આવે. એનું કારણ છે કે આદિવાસી સમાજ મારો આજે ગરીબ છે, એનું ઝૂંપડું છે, એની જંગલની જમીનો છીનવામાં આવે, એના ઝૂંપડા તોડવામાં આવે, એનું ખાણ ખનીજ, પથ્થરો, રેતી, પાણી આજે ચોરી જવા, આટલા મોટા મોટા ડેમો બનાવ્યા છે. પાણી કોને મળે છે? માનના લોકોને પાણી મળે છે, જમીનદારોને પાણી જાય છે, ફેક્ટરીઓને પાણી જાય છે. માટે સમાજે ભેગું થવું પડશે. એક આપણે બધાએ અવાજ ઉઠાવવાનો છે ને એના માટે આપ તમે જોઈ લો, મને સૌથી વધારે દુઃખ એ થાય છે મારી સમાજમાંથી છોકરીઓ વેચાય છે. ઉમરગામ અંબાજીથી આ બધા જમીનદારો મારી છોકરીઓ વેચાય છે. મરઘા વેચાય, બકરા વેચાય, કદાચ લાકડું વેચાય, પણ આ તો મારી છોકરીઓ, માનવતા મારી પેલી આદિવાસી સમાજની છોકરીઓ વેચાય. એ મને એ બાબતનું દુઃખ છે. મેં એને બીટીએસ બનાવ્યું. આ સૌરાષ્ટ્રથી જે જમીનદારો હતા એ આદિવાસી વિસ્તારમાં લકીરો લઈને જાન લઈને આવતા પહેરવા માટે. સાહેબ બીટીએસ બનાવ્યું ને, અમે રાજકારણમાં ખોલતા એ લોકોને લક્ઝરી આપે, એક બી આવતો બંધ થઈ ગયો આદિવાસી વિસ્તારમાં. તમે જોઈ લો, ઓકે આ જોવું પડશે. અને એનાથી નુકસાન એ છે, તમે રોટી બેટી વ્યવહાર આપતા હોય તો તમે આપો, પણ સાહેબ એક છોકરી બી કોઈ આદિવાસી લઈને આવે ને તો આજે પોલીસના ધાડે ધાડા આવી જાય ઘરે. એનું કારણ છે કે આ દેશના યુવાનોને મારવાના ધંધા છે ને, આ જમીન જંગલ લૂંટવાનું કામ. આજે જે મહિલાઓ છે એ મહિલાને એટલી પીડા નથી, એ બિચારીને રોજગારી નથી, પણ એની સાથે 2 થી 3 બાળકો હોય ને, એને ભણાવી કેવી રીતે શક્યા બેન? એ છોકરો શું એ ભણી નથી શકતો, પરિણામે મજૂર જ બને છે. આપ તમે જોઈ લો, ગુજરાતની અંદર શેરડી કાપવા આવે છે, આપણા લોકો મજૂરી આવે છે. એ છોકરાઓ આજે શિક્ષણ વગર, એની કોઈ સ્કૂલની વ્યવસ્થા નથી અને એ છોકરાઓ પણ આજે મજૂર જ બને છે. એટલે આ સરકારો જે મૂડીવાદી આરએસએસ ની સરકારો છે એ મજૂર પેદા કરવાનું કામ કરે છે. આજે છોકરાઓ, યુવાનો જે ભણ્યા છે એ શિક્ષિત બેરોજગાર છે, આજે ભણેલા મજૂર પેદા કર્યા છે. આજે મિત્રો, આજે બધા સુરત થી માંડીને અમદાવાદ ની અંદર બધા ભરૂચ લોકો કામે જાય છે. આપણા ગામડાઓ ખાલી થઈ જાય છે અને સરકારી કોઈ નોકરી નથી. આપણા લોકો આજે આખા કુટુંબને સાથે પલાયન થઈ જાય છે અને એમનું પણ ત્યાં ગાડી શોષણ થાય છે, બળાત્કાર થાય છે. પણ છતાં બી આ બધી લડાઈ આપણે લડવી પડશે. અમે તો તૈયાર જ છો, વર્ષોથી હજારો વખત અમે તો અમારી પર કેસો પણ થયા. આપ તમે જોઈ લેજો, એ વખત સોશિયલ મીડિયાની હતું, કમસે કમ છોટુભાઈ પર 50-60 કેસ છે, અમારી જેવા પર 35-40 કેસ છે અને જેલોમાં જઈને થાક્યા. સરકાર પણ હવે થાકી ગઈ છે, પણ અમે આ સમાજને જાગૃત કરવા માટે એક થવાના છે. આવનારા સમયથી ઉમરગામથી અંબાજી સુધી મોટી રેલીઓ કાઢીશું. આ વિસ્તારની અંદર કોઈ દખલગીરી કરશે, કોઈ સરકાર કરશે, કોઈ પ્રોજેક્ટ લાગશે, સાહેબ એની સામે મરી જઈશું. પણ આવા ખોટા પ્રોજેક્ટો નહીં થવા દઈએ. જરૂર લાગે તો તીર કામતા ધારિયા કાઢવા પડશે તો કાઢવા પડશે, કઈ વાંધો નહીં. અમે નક્સલવાદ તરીકે અમને જેલમાં નાખી દેજો, અમને આતંકવાદ તરીકે ગોળી મારી દેજો, પણ આ સમાજને બચાવવાનું કામ, આવનારી પેઢીને બચાવવાનું કામ અમે કરીશું. અને એ રસ્તામાં આવશો તો એ રસ્તો પણ અમે સાફ કરવા તૈયાર છે. જય જવાહર, જય 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 આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર એક વાર તાળીઓ થઈ જાય બંસદાદા માટે. હવે આતરસુબા વિસ્તારથી એક ટીમ આપણી વચ્ચે આવે છે અને એ સ્ટેજ ઉપર આપી અને 11,605 રૂપિયા જેટલો ફાળો ઉઘરાવીને આપણે આ પ્રોગ્રામને દાન તરીકે આપવા માંગે છે. તેમની જોડે તાળીઓથી જોરદાર સ્વાગત થઈ જાય. નીચેના ગામથી પણ 4,000 રૂપિયા આવેલા છે. મિત્રો આવે તો આવી જાય.
આગલા વક્તા તરીકે રાજુભાઈ પારગી સાહેબ આવશે, વિચારોને રજૂ કરશે, સભાને સંબોધશે. જય જોહાર, જય આદિવાસી. આજે જસવંતપુરા નેરો બેટાલી વિસ્તારમાં આદિવાસી સમાજના જનનાયક જયપાલસિંહ મુંડા, વિદ્યાની દેવી માં સાવિત્રીબા ફૂલેના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત આગેવાનો, ભાઈઓ અને બહેનો હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે જયપાલસિંહ મુંડા અને સ્વાતિત્રાબેન ફૂલેનું આપ સૌના વતી સત નમન કરું છું. જયપાલસિંહ મુંડા સાહેબે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જો આપણને સંવિધાન ના આપ્યું હોત, હક ને અધિકાર ના આપ્યા હોત, તો આજે આપણે એકત્રિત પણ ના થઈ શક્યા હોત. સાથે સાથે વધુ કંઈ કહેવા માંગતો નથી. ઘણા વક્તાએ ખૂબ સારી વાત કરી છે, પણ આ 2026 નું ઇંગ્લિશનું નવું વર્ષ છે. આ વર્ષની અંદર આપણે આ સભામાંથી જનનાયક જસપાલસિંહ મુંડા અને બિરસા મુંડાના વિચારોને વેગવંત બનાવવા માટે આપણે આજે સંકલ્પે છૂટ્યા પડીએ એવી જ વિનંતી કરું છું. કેમ કે આપણે કહેવાયેલા હો સુને સબ કી કરે મન કી. હવે આપણે સંગઠિત થવાનો સમય આવી ગયો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. પણ જેમ જેમ આપણે શિક્ષિત બનતા ગયા, આર્થિક રીતે મજબૂત બનતા ગયા, તેમ તેમ આપણે સંગઠિત પણ થતા નથી. અને આ અત્યારે દેખાય છે આપણો આટલો મોટો વિશાળ આદિવાસી સમાજ હોય અને સમાજની અંદર આજે યુવાન મિત્રો સમાજની જનજાગૃતિ લાવવા માટે, સમાજના હક અને અધિકારની લડાઈ લડવા માટે જો આવા કાર્યક્રમ કરતા હોય તો ઘરે બેસેલા છે એમને પણ અહીં આવવું જોઈએ. એટલે જ પણ આ મંચ પરથી વિનંતી કરું છું. સાથે સાથે ખૂબ સારી વાતોએ વાત કરીશ. અગાઉ પણ વિશ્વ આદિવાસી અધિકાર દિવસે પણ મેં વાત કરી હતી કે આપણે બિરસા મુંડા બનવું છે. જો આપણે બિરસા મુંડાના વિચારોને અમલમાં રાખી આપણે જો ગુજરાતનો એક એક આદિવાસી સમાજ જો બિરસા મુંડા બનશે તો આજે સરકાર આપણા હક અને અધિકાર લઈ રહી છે, આપણા જળ જંગલ જમીનનું હરણ કરી રહી છે, અરવલ્લી કીડીમાર બચાવવાનું વાતને એ લોકો આપણું સમર્થન નથી કરતા. આવા લોકો માટે પણ આપણે બિરસા મુંડા બનવું પડશે. મહેશભાઈ વસાવા સાહેબે ખૂબ સરસ વાત કરી કે હવે આદિવાસીઓ સંગઠિત થઈ અંબાજીથી ઉમરગામ સુધી જો આપણે એક નહીં થઈએ, સંગઠિત નહીં થઈએ તો આવનારા સમયની અંદર આ લોકો આપણી આદિવાસીઓની જળ જંગલ જમીન પણ હરણ કરવાના. સાથે સાથે આ વિસ્તારના છે આદિજાતિ મંત્રી. હું કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો, પણ ઘણા મિત્રો કહે છે આપણા વિસ્તારના આદિજાતિ મંત્રી બન્યા છે તો આદિવાસીઓનો વિકાસ થશે. જેમને આજે આદિવાસીઓનો વિકાસ કરવો હોત તો આજે આ સભામાં આવ્યા હોત. સમાજ મોટો છે, સમાજ સર્વોપરી છે, પણ એમ કે તો કમલોનના ઈશારેથી જે વાત થાય એ પ્રમાણે જે લોકો હાજરી પુરાવે. એટલે આજે સમાજની વચ્ચે નથી આવ્યા. ત્યારે આપણે પણ બારમાનો પ્રસંગ હોય, કોઈ સુખદ પ્રસંગ હોય, કોઈ પ્રસંગ હોય તો કહેજો કે આટલો મોટો જન સમુદાય આદિવાસી સમાજ અહીંયા આવ્યો તો ત્યારે તમે એક સમાજના વ્યક્તિ તરીકે, પાર્ટીના વ્યક્તિ તરીકે નહીં પણ એક સમાજના વ્યક્તિ તરીકે પણ કંઈ ન ઉપસ્થિત થયા એ આદિવાસી સમાજ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. માટે વધુ કે કહેવા માંગતો નથી. વક્તાઓ ખૂબ છે, પણ આવનારા સમયમાં સૌ સંગઠિત થઈ અને આદિવાસીઓના હક અને અધિકારના પ્રશ્નો છે જેમ મહેશભાઈએ વાત કરી કે નાના મોટા સંગઠનો હોય, પક્ષીથી પર રહી આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નોને વાચા આપીએ. એ સાથે મારી વાત પૂરી કરું છું. જય જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ સાહેબ. રાજુભાઈએ વાત કરી છે તો એક સામાન્ય વાત હું પણ કરી દઉં કે બધાને નેતાઓને, તમામ પાર્ટીઓના ધારાસભ્યોને અમે આમંત્રિત કર્યા હતા. તો અમે વિચાર્યું ચાલો આપણે સ્થાનિક ધારાસભ્ય છે એમને પણ આમંત્રિત કરીએ. અને મંત્રી પણ બન્યા છે આદિજાતિ મંત્રી, તો એમને પણ આપણે આમંત્રિત કરીએ અને સર્વ સમાજનો અને બધા એક મંચ ઉપર આવે તો કંઈક આપણે સમાજનો રસ્તો નીકળે એમ કરીને અમે બધાના ફોટા વાયરલ કર્યા. તો બીજા દિવસે મારી ઉપર ફોન આવ્યો, ધમકાવ્યો મને કે તમે મારા લીધે મારું નામ ખરાબ કરી અને પબ્લિક ને ભેગી કરો છો, તમારા નામથી કોઈ પબ્લિક ના આવે. તો સાહેબ જોઈ લો,
ખુલ્લા મંચ પર હું કહી દઉં છું કે આ કોના નામ ઉપર આવી છે એટલે પછી બીજી 1 કલાક પછી મારી ઉપર પીઆઈ સાહેબ નો ફોન આવ્યો બરાબર કે આમંત્રણ વગર આવી રીતના કોઈ ફોટા વાયરલ ના કરાય અમે તો માન સન્માન સમાજના નેતા છે અને આપણા નેતા છે આપણા સ્થાનિક ધારાસભ્ય છે એમ કરીને આમંત્રિત કર્યા હતા પણ ફોન કરી અને ધમકાવ્યો કે મારા ફોટા તમે ગલત ઉપયોગ કરો છો આવી રીતના કશું ના હોય તો વિચાર કરી લો વિચારધારા કેવી હશે તો આગલા વક્તા છે આપણી વચ્ચે ધર્મેન્દ્રબેન ફરાટ આવે આજે મારો મોટો સમાજ જોઈને મને ગર્વની એક લાગણી અનુભવું છું આજે એકતાની આશા લઈને બધા ઘરે જાય એવી આશા રાખું છું પણ આટલે પધારેલા તમામ મંચ ઉપર મહેમાનો છે પણ વ્યક્તિગત કોઈનું નામ નથી લઈ શકતી સર્વશ્રેષ્ઠ આપ છો સૌ મારી માતાઓ ભાઈઓ અને બહેનો આજે હું કંઈ પણ અહીંયા છું અને બે શબ્દ બોલી રહી છું આજે વિદ્યાની દેવી સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ છે તેને હું કોટી પ્રણામ કરું છું કારણ કે એના થકી જ આજે મને આ મંચ મળ્યું છે એમણે જે સભી ઊભી કરી એની પાછળ આજ અમે છીએ એટલે સૌપ્રથમ એમના જેટલા વખાણ કરું એટલા ઓછા છે એમના જન્મદિવસની શુભ અભિનંદન સૌને પાઠવું છું બીજું મારી બહેનોની વાત કરવી છે મારી બહેનો ભણવામાં ઉત્સુક છે ખરી પણ ત્યાં ગૂંચવાયણીમાં પડી જાય છે તમે શરૂઆત એવી કરો કે એક સ્ત્રી છું પણ એક સ્ત્રી કંઈક કરી બતાવો એવું પણ કરો મનમાં ભાઈઓ તો એમનું જે યોગદાન છે કરે જ છે પણ એક સ્ત્રી થઈને આપણે પણ કંઈક કરવું છે એ પણ જાતે વિચારવું પડશે આજે આપણે ભણવાનો મોકો પણ આપ્યો છે સરકારે અને આપણા સમાજે પણ બહેનોને એટલું કેવું છે તમારી બેન દીકરી ક્યાં ભટકી ન જાય કે આ ભણતર વિનાની ત્યાં રહી ન જાય એનો ચોક્કસ તમે ખ્યાલ રાખજો આજે ભણવાનો સમય એવો છે સ્ત્રીઓનો પહેલા તો એટલો સપોર્ટ પુરુષ વર્ગ ના કરતો એના પહેરના વડવાઓ ના કરતા પણ અત્યારે દીકરીઓનું એજ્યુકેશન મને બહુ જ ઉત્તમ લાગે છે અને જે ભણવું છે અને જેને કાંઈ કરવું છે એ તો કરવા તૈયાર જ છે પણ જેને કાંઈ નથી કરવું પોતાની સભી કરડાવી છે એ તો પોતે જ જવાબદાર છે અમે તો એટલી સલાહ આપીશું સમાજ પાછળ ના રહી જાય સમાજની બેન બેટી દીકરીઓ મારી જેમ પણ આ સ્ટેજ ઉપર આવીને બે શબ્દ બોલે એવું આહ્વાન કરું છું મારી દીકરીઓને એટલી વિનંતી છે કે જ્યાં સુધી તમારા ભણતર ઉપર તમે ફોકસ ના કરો તમે પોતાના પગ ઉપર ઊભી ના થાઓ ત્યાં સુધી સબક નીચે બિલકુલ ના વિચારો કારણ કે તમે અધૂરા ભણતરમાં ત્યાં જાઓ ત્યાં પણ સપોર્ટ મળતો નથી ત્યાં પણ સપોર્ટ કરનારા અમુક જ વ્યક્તિઓ છે અમુક કોઈ સમય કે એને સમજતા નથી પોતાના પગ ઉપર સક્ષમ થઈ અને બીજાના ઘરે પગ મૂકો તો તમારું જીવન સુમળ અને કોમળ બનશે બીજું મારા ભાઈઓને એક લેસન વિશેની વાત આવી હતી હું કોઈ પાર્ટી અથવા કોઈ પણ વ્યક્તિની વાત નથી કરતી ઓન્લી ફોર સમાજ સૌ બીજું સમાજ કોઈને સર્વ સમાજ આદિવાસી આજે ભેગો થયેલો છે અહીંયા સમાજને મારે એમ કહેવું છે કે તમે વડવાઓ પહેલા કોણ છોકરો કે દીકરી કે બેન બેટી કઈ પણ મોટી પ્રવૃત્તિમાં નજર નીચે આવે તો દેશ કરતા કરીને સુધારવાની કોશિશ કરો એ સજીને સુધારવાની કોશિશ કરો તો આપણો સમાજ છે ત્યાંની થોડો આગળ જશે પણ એવું તમારે કરવું જ નથી તમે જોવો છો પણ બોલવા બી તૈયાર નથી આપણા સમાજની બેન દીકરીઓ બેટી કે છોકરાઓ આજે નશાના રવાડે કેમ છે કેમ પાછળ ધકેલતા જશે આપણે તો એને આગળ લાવવાની વાત કરી રહ્યા છીએ આપણે એને આગળ લાવવાના છે આપણે સપના જોઈએ છે સારા અમારો દીકરો સારો બનશે તો સારી પોસ્ટ પર સારી નોકરી કરશે મારી દીકરી સારો બનશે તો સારી બેન બનશે એવી આશા અપેક્ષા સાથે આપણે સમાજ સાથે સમાજ છે તો સર્વોપરી છે આજે હું પણ સમાજ છે તો હું છું મારો પરિવાર છે તો હું છું અહીંયા એટલે હું આટલું તમને સજેસ્ટ એટલા માટે કરું છું વ્યસન વેચનારા પણ આપણા છે અને પીવા વાળા પણ આપણા છે તમે ખુદ એ વ્યસનમાંથી નીકળવાની વાત કરો તો બીજો વ્યક્તિ ખરીદવા ક્યાંથી આવે ત્યાં આપણા ઘરે તમારા ધંધા ચાલુ રાખવા છે અને પછી જેને કોઈ વિધવા 30 વર્ષની 20 વર્ષની બેન દીકરી રડાપવામાં આવે છે એનું ઘર ચલાવવા કોણ જાય છે એનો પરિવાર છે એને
અને એનું કારણ મારી બેન દીકરીઓ ભોગવી રહી છે. આજે આ સમય વિધવા બનવું કેટલું યોગ્ય છે? આજે નાની ઉંમરે એની જીવન કાઢવું અને વિધવા બની ગયા પછી તો તમે તો આરોપ મૂકવામાં પાછા પડવાના નથી. ક્યાંક રોડ રસ્તે જોઈ જાઓ તો આ તો એવી છે, ફલાણી ઢેકડી છે, પણ તમે પોતે વિચાર કરો છો કે આ એકલી છે, એને કઈ ઘટતું હશે, એને કઈ જોતું હશે તો એ રોડ રસ્તા કે બજાર ઉપર લેવા ગઈ હશે. પણ તમે તમારા વિચારો ઘટિયા રાખો છો. આજે મારે ના કહેવું જોઈએ મારી સમાજને, પણ તમે જવાબદાર એટલા છો કે તમે જો આ બેન દીકરીઓના સ્વાદ અને ચૂંટલો નહીં બચાવો તો આ બાકી પેઢી પૂરી થઈ જશે અને ક્યાંય નામો નિશાન નહીં મળે. બીજું, બેન દીકરીઓ નીચે સાસરે જાય છે એનું કારણ એક છે કે એમાં સમાજના આગેવાનો મોભીઓ, અહીંયા ઘણા મોટા આગેવાનો છે, ઘણા બધા અધિકારીઓ છે, ત્યાં કઈ નિશાનમાં છો તમે? આપણા ગામમાં આ કસર પડે છે, 10 કે 5 જણા જઈને કેમ કહી ન શકતા ભાઈ સમાજમાં છોકરો નથી, સમાજ નથી બેસેલો? આ કરવાનું બીજા ગામની જાન બોલાવીને તારે પરિણામની શું જરૂર પડી? મારા સમાજમાં કયો છોકરો તારી દીકરી લાયક હતો? કેમ નથી બોલતા? એ ભૂલનો સજા એ દીકરીઓ બહારના માણસો લાભ લઈ લે છે. તમે મૂંગા બની રહ્યા છો ને કાલે જ તમારા દીકરા રખડી જાય. આપણી બેન દીકરીઓ બીજી સમાજમાં જતા આપણા છોકરાનો રખડવાનો વારો આવવાનો ને આવવાનો, અને તમે પછી આ સમાજની આશાની અપેક્ષા રાખો છો આટલો બહોળો સમાજ આપણને વર્ષો પછી નહીં જોવા મળે. એટલે તમે જાગી જાઓ. મારા શબ્દો તમને કડવા લાગતા હશે પણ નશા વિશે મારે કહેવું જ હતું. એટલે મને જે મારા આ ટીમને હું તો પહેલા બહુ જ ખોટી પ્રણામ કરું. આજે વર્ષોથી મહિનોથી સમાજને સંગઠિત કરવા માટે, એકતાને ભેગું કરવા માટે કે કંઈક સમાજ સુધે, કંઈક સમાજમાં પરિવર્તન આવે, પણ આજે તો મને એવું સાંભળ્યું કે મને દબડાવવામાં આવ્યો. મને ફોટા વિશે સમાજનો જ માણસ આદિવાસી સર્ટી ઉપર એક આદિવાસી મૂંગી ગરજ છે આપણી એક્સી ઉપર લખાયેલું છે. આજે એ પદ ગ્રહણ કર્યું છે. એ પહેલા આઈપીએસ અધિકારી હતા. એ એમને આદિવાસી નથી બની ગયા. આ સમાજમાંથી જઈને તેમને આજે જે પદ મળ્યું છે આજે એની જ ગરિમા એ ભૂલી ગયા છે. એટલે એ આદિવાસીઓ પ્રત્યે કોઈ દિવસ આપણું હિત વિચારતા નથી. એ આપણે સાબિત થઈ ગયું. અને મારી જે આ ઓડ ગામની વતની છું અને જે આ ટીમ છે એ સમીર કાકા છે, એ મારા કાકા થાય છે અને એ પણ મારા ગામના છે. એટલે એ ટીમ જેટલી મહેનત કરી રહી છે એનો રંગ આજે આપણને સૌને દેખાય છે. અહીંયા સમાજને સુધારવા માટેનું કામ છે ને એમને કઈ પગાર પણ આપતું નથી, કઈ એ સેલરી લઈને કઈ કામ ધંધા કરતા નથી, પણ તમને એક કરવા માટે તમને ભેગા રહો. સમાજ શું છે, આદિવાસી શું છે, તમે કેમ લૂંટાઈ રહ્યા છો? તમારા મોઢા પર જમીન જંગલ બધું જઈ રહ્યું છે તો છતાં તમે એક થવાનું નામ નથી લેતા. શું કરવું છે એ તો તમે પાડલિયામાં થયું તો તમે હુડાનું હિંમતનગર સાંભળ્યું? 11 ગામ ભેગું થયું, જમીન આપી. તમે ક્યારે 11 ગામ ભેગા થયું? અહીંયા ખબર નથી કેટલા ગામોના ભેગા થયા હશે. 11 ગામના લોકો દિવાળી ના જોઈ, કોઈ દિવસ એવો મનની અંદર મક્કમ વિચાર કરો અમારી જમીન અમે નહીં આપીએ. અત્યારે સરકાર ઘૂંટણિયા પડી ગઈ છે. તમારામાં એવી એકતા છે, એવી શક્તિ છે કે આદિવાસી એક થઈને લડવા તૈયાર થાય એવો તમે કોઈ ના બોલો, કારણ કે તમારે બોલવું નથી, કરવું નથી ને સમાજને જ્યાં રસ્તે જતો હોય ત્યાં જવા દો. બસ હું આ મંચ ઉપર આવી મને 2 શબ્દ બોલવા મોકો આપ્યો એ ટીમને ખૂબ ખૂબ આભાર માનું. જય આદિવાસી, જય જોહાર. એમાં છે મારી માતાઓ બહેનો અને પેલી વાગડી ભાષામાં કહીએ તો મારી આઈ કાકી બાબી અતિશની આવી. એટલે આ એક ઉદાહરણ લેવા જેવું છે કે જેને લગભગ સમાજના તમામ બિંદુઓ ઉપર પ્રકાશ પાડી દીધો. આપણે અનુસરવું આપણા હાથમાં આવ્યું. ભૂતાવળ ગામ તરફથી 10,710 રૂપિયા અનુદાન આવેલું છે આ કાર્યક્રમને સહયોગ કરવા માટે. ઓળ ગામમાંથી 5,400 જેટલું અનુદાન આવેલું છે. જેટલું પણ ના સમાજ માટે રાજ સેવા છે ને. ચલો ગાઈઝ, હવે જવાના છીએ અમે થોડું બહાર રિલેક્સ થવા માટે, કેમ કે બહુ કન્ટિન્યુ 2-2.5 કલાક ખેંચ્યા છે. તો બધા એક એક કરીને હવે મેકવા લાગે છે. એટલે અમારી ભાષામાં હે તો એક એક કરીને જવા લાગે છે. અહીંયા છે ને સ્ટોલ છે, અહીંયા સ્ટોર નાખેલા છે. તો એમાં છે ને બધા અલગ અલગ આદિવાસીને લગતા મટીરિયલ છે.
તો ચલો હું તમને બતાવું બરાબર. તો ગાઈસ અહીંયા મીટિંગની અંદર હવે થોડું ધીમે ધીમે કરીને ઓછું થઈ ગયું છે. મીટિંગમાં બધા એક એક કરીને જવા લાગ્યા છે, પણ અમારે અહીંયા ઘણી બધી સ્ટોલો પણ નાખેલી છે. તો અહીંયા તમને હું બતાવું બરાબર શું શું છે અને શું નહીં બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા આદિવાસીની ઝલક કરીને એક બુક છે. તો આના લગતે આપણા ભાઈને મળી લઈએ. આ ચોપડી એક આપણા આદિવાસી સમાજના ઇતિહાસ, પરંપરા અને જીવનશૈલી પર આધારિત એક ગ્રંથ બનાવ્યો છે કે જે નવયુવા પેઢીને જાગૃત કરવા માટે અને આપણા સમાજનો ઇતિહાસ સાચો જાણવા માટે. એટલે આ અત્યારે જ બનાવી છે, નવી જ હા. તો આની પ્રાઇસ કઈ છે? પ્રાઇસ 60 રૂપિયા છે હા. અને ચોરીમાલા ગામમાં ઉપલબ્ધ થઈ જશે. તો કે આ ઓનલાઈન અવેલેબલ છે? ઓનલાઈન અવેલેબલ નથી, ટૂંક સમયમાં કરી છે. બરાબર. તો ગાઈઝ આ અત્યારે ઓનલાઈન તો નથી, પણ ધીમે ધીમે કરીને ઓનલાઈન પણ મળવાની ચાલુ થઈ જશે બરાબર. અમારા કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરી અને શકો છો. હા, કોન્ટેક્ટ નંબર આપણે સ્ક્રીન ઉપર આપી દઈએ છીએ બરાબર. તો જો તમારે આ બુક મંગાવી હોય તો આ નંબર ઉપર તમે કોલ કરીને બુકને મંગાવી શકો છો બરાબર. તો ભાઈ તમારું નામ શું? મિહિર કુમાર રાજેશભાઈ ચોલવિયા. હા, તો તમે ગમે ત્યાં હા. પાર્સલ કરી આપશો ને? હા. ઓકે. પૂરા ગુજરાતમાં અવેલેબલ. તો ગાઈઝ હવે જો પહેલી તો સ્ટોલ આપણે એક બુકની હતી, તો ત્યાં આપણે મળી લીધા બરાબર. તો એ બુક તમારે મંગાવી છે તો જરૂર તમે મંગાવી દેજો બરાબર. તો સ્ક્રીન ઉપર નંબર આપણે આવી ગયો છે અને આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર નાખી દઈશું બરાબર. 1000 રૂપિયા. 1000 રૂપિયા ખોબા હે 1000 રૂપિયા. 1000 રૂપિયા. જય સીતારામ. મોકો થોક મેં ભૂલી જાય. ના 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 હું તો કોણ તમે એલા માટે ભૂવો તો તમે પોપટલાલ નહીં? હા, હગન છે મેં પાવ અલગ અલગ. જો ગાઈસ હવે ફોન કાઢીએ આપણે હવે જસ આપણે હા તીરકોમઠું જો પકડો જી માઈક તમે. તો ગાઈસ જો તમે આ કદા 800 રૂપિયા આ કોમ્બો આવે છે. પોસ હરજો મળે છે નાતે. અને જો તમે અલગ અલગ પ્રકારની બધી મળે છે. આ સિમ્પલ સાદું છે, આ હણગાર વગરનું છે. અને શું ભાવ 650. ચલો ક્યું લીધું આપણે? તો ગાઈઝ આટલું જ નહીં પણ અહીંયા ઘણું બધું મળે છે. શું મળે આપણે બતાવી દો. તો જો તમે અહીંયા બોન્ડ તો ખરું જ, પણ હાથે હાથે આપણે ઘણી બધી મટીરિયલ મળે છે. તો શું મળે કહી દેજો આપણે. અમારા સ્ટોલ પર તીરધનુષ મળે છે, કલેગી મળે છે, પછી ગાડી ઉપર આગળ મૂકવાનું બેનર મળે છે, પછી ચાવી હોલ્ડર મળે છે, ઘંટા મળે છે, કિચન છે, બેગ છે, આ બધું અમારા સ્ટોલ પર મળે છે. હા, એટલે કે એક પ્રકારનું આદિવાસીને લગતું અહીંયા બધું એક પ્રકારનું આદિવાસી વેશભૂષા દાન કરતું વસ્તુ અમારી અહીંયા પ્રોડક્ટ મળે છે. કોમ્બો આવે છે એક પ્રકારનો. તો 500 રૂપિયાના આની સાથે 500 રૂપિયા કેટલા આવે? 500 રૂપિયા, આ એકના 50 રૂપિયા, 500 ના 10. 500 ના 10. જો બાકી ગાડીમાં ભરાઈને લઈ આવ્યા છે, બાકી કોઈ ખૂટ લાગતું નહીં કે બધું મળી જવાનું છે ભાઈ. 50 રૂપિયા 150 રૂપિયા. જો ગાઈસ એક ફોન લઈ લીધું છે. તો કેટલા પડજો છું? 1000 રૂપિયા પડજો. હાથી બોન કતરા આવે છે બોસ? જો તમે તીરકોમ તો આપણે લઈ લીધા ને, તો તમે મેરુ થી આવ્યા છો એમ? તો જો અહીંયા કઈ પૂરું થવાનું નહીં ગાઈસ. ઘણા બધા છે હજી તો. આ ગાડી ભરાઈને આવી છે તમે જોઈ શકો છો. અને એક બાજુ સેલ થઈ રહ્યું છે બરાબર. પૂછો કે તમે ચલો 150. તો ગાઈસ જો જીજુને તો આ ગમી ગયું છે. પંચુ છે અમારે એક પ્રકારની આદિવાસીની ઓળખ. તો ચલો સ્પેશિયલ આપણે શું આદિવાસીની મીટિંગમાં જઈએ ને તો આમ ખબર નાખી જઈએ, બીજું કે મોઢા ઉપર જઈએ તો સારું રહે બરાબર. બાકી જો ગાઈસ અમારી બેન આવી ગઈ છે અહીંયા. તો ક્યાંથી આવી તું? કોણ મેરથી સ્પેશિયલ અહીંયા ને? હા, મીટિંગમાં સ્પેશિયલ આવ્યા હતા અને આજે મુલાકાત થઈ. ઘણા વર્ષો વીતી ગયા પછી મુલાકાત થઈ છે એટલે બદલાઈ ગઈ છે. ઓળખી પણ ના શક્યો, પણ આ મને ઓળખી ગઈ બરાબર ને? હારો હેડો. બીજો કોણ આજે ઉમેશ ને એકલા એકલા આજે તમે? હા
ગાડીમાં સ્પેશિયલ જય જોહાર હગડે જય જોહાર ફૂલ બોલવું પડે તો ગાઈસ હવે તમે જોઈ શકો છો આપણે છે ને એક પંસુ લઈ લીધું છે આદિવાસી માટે સ્પેશિયલ પંસુ બરાબર તો ચલો હવે તો થોડું ઘણું આદિવાસી લાગી રહ્યો છું તમે તો ગાઈસ તમે જોઈ શકો છો હવે બધું ધીમે ધીમે કરીને ખાલી થઈ ગયું છે અને એક બાજુ આ શોપિંગ ચાલુ છે એટલે કે બધા તીર કામઠાણ આ પ્રકારનું તે પ્રકારનું બધું અલગ અલગ પ્રકારનું આપણે આદિવાસીને લગતું મટીરિયલ મળે છે બરાબર અહીંયા આ બાજુ તો આપણે ફુવાની મુલાકાત થઈ ગઈ ફુવા એમને સ્ટોલ નાખેલી છે બરાબર તો ચલો આપણે આ બાજુ પછી તો મને ફોટા પાડ્યા લાકડી ખૂબ આવે પડી 100 રૂપિયા मैं लागतो ना 100 रुपये नो 100 रुपया क्यारे क्या हाथ 100 रुपया 100 हाँ सस्तो है तारे 300 रुपये अंदर होगी चाहिए कम से कम लाकड़ी कितनी मोगी है खबर है 180 रुपया इतने माथे लखेला है शायद हासु बोलती थी तो चलो गाइस હવે અમારી મીટિંગ પૂરી થઈ ગઈ એક બાજુ ચર્ચાઓ ચાલુ જ છે અને જો તમે અમે બધા જ આયા હતા ભાઈબંધો અને જીજુ પણ આવ્યા હતા જોડે જોડે તો બધાને કેવું લાગ્યું મીટિંગમાં આવીને સરસ હા તો બોલો ત્યારે જય જોહાર જય આદિવાસી